આત્મીય મહોત્સવ માટે ઉજવવા માટે એ સમગ્ર ભારત વર્ષમાંથી છેક યુપીથી આવ્યા છે 500-600 ભક્ત. વિચારીએ આપણે કેવો મહિમા હશે આ દિવસનો. આપણે દર વર્ષે ઉજવવો છો. હા, ધામધૂમથી ઉજવવો છે ગુરુ ભક્તિ મહોત્સવ. આપણે આત્મીય મહોત્સવ ધામધૂમથી દર વર્ષે. અને ઉમંગ ઓછો નથી થવા દેવો. તમારે કંઈ નહીં કરવું પણ ઉજવાશે. જોજો જ ખરા એવા દિવસો આવશે. હો, બહુ સાચું કહું છું. અને હું તો બહુ વિશ્વાસથી માનું છું ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા એ અને સ્વામી ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની એ બાપા સાથેનો અદ્ભુત સંબંધ અને ભગવાનને રાખેલા પુરુષ, ગુણાતીત અવસ્થામાં નિરંતર જીવતા પુરુષ, એના આશીર્વાદ એવા છે કે જે કોઈ ઉત્સવમાં આવશે ને એને મહારાજને સ્વામી ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીનાથ યોગી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી તેડવા આવશે. બહુ મોટી વાત છે આ. જોજો તો ખરા. પણ જરૂરથી બધા પધારજો. મિત્રોને લાવજો, કુટુંબને લાવજો, સગા સંબંધને લાવજો, ઘરવાળાને લાવજો, બાળકોને લાવો, બધાને લાવજો. બધાનું ખૂબ રૂડું થશે. મહારાજને સ્વામીને ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ, અમ સૌને એવો ઉદ્યોગ આપજો કે અમે નિરંતર ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીત પુરુષો અને આપના જીવનો વિશેષ પ્રકારે ડૂબેલા રહીને આપે ચીંધેલો માર્ગ છે દાસત્વનો, આપે ચીધેલો માર્ગ છે સુહૃદ ભાવનો, આપે ચીધેલો માર્ગ છે યુવા પ્રવૃત્તિનો, એમાં સર્વાંગી હોમાઈએ આપનો સંકલ્પ છે. એવા બળ બુદ્ધિને શક્તિ આમ સૌને આપજો. એટલી જ પ્રભુ ચરણે ગુરુ ચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.